હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે અને સ્વાગત છે તમારો નવા ફ્રેશ એપિસોડમાં. ને અત્યારે વાગી ગયા છે સવારના 8:30 ને હું તૈયાર થઈ ગયો છું, રેડી થઈ ગયો છું સિમ્પલ આઉટફિટમાં. આજે સવારની વહેલી સવારે 8:30 ઉઠીને જવું છે ઓફિસે, કેમ કે કોલેજ તો છે નહીં. હવે કોલેજમાં તો પાસ આઉટ થઈ ગયા છીએ ગ્રેજ્યુએટ. આજુબાજુ પબ્લિક આજે જોવે છે, કારણ કે રોજ સવારે હું 7 વાગે, તમે જોઈ શકો, તમે જોયો જ હશે વ્લોગ મારો. સવારે 7 વાગે 6 વાગે હું વ્લોગ બનાવું છું. અત્યારે સવારે 8:30 વ્લોગ બનાવું છું, તો આજુબાજુની પબ્લિક જોતી હોય છે કે શું કરે છે. બટ એ નથી આપણો એજન્ડા, ફોરગેટ ઇટ. આજનો એજન્ડા એ છે કે આજે જવાનું છે પહેલાં ઓફિસે, કામ પતાવવાનું છે. બપોર પછી છે આપણી ફ્રેશર્સ પાર્ટી. તો ફ્રેશર્સ પાર્ટીમાં જઈ અને જે રેગ્યુલર કરીએ છીએ મોજ નહીં એ કરવાનું છે. તો તમે આજે જો મારી યારે. અને આજનો આઈ થિંક મને બોલવામાં એટલું બધું સિંક નહીં થાય, કારણ કે મેં લાસ્ટ વિડીયો તમે જોઈ શકો ચેનલ ઉપર. આઈ થિંક અહીંયા કંઈ આજુબાજુ આવી જશે એ કયો બનાવ્યો હતો. લાસ્ટ વિડીયો બ્લોગ હતો આપણો લાસ્ટ વાઇવા બ્લોગ. આઈ થિંક ત્યારનો ઓફિસના કામમાં એટલા બધા લાગી ગયા છીએ કે ટાઈમ મળ્યો નથી. અત્યારે સિમ્પલ આઉટફિટમાં કંઈ રેડી થયા નથી અને જવા માટે રેડી છીએ. કેપ પહેરી લીધી છે, સેટ છે બધું. અને આજકાલ મને ખબર નહીં, એક નવો શોખ લાગ્યો છે બ્રોચેસનો. જે લોકોને બ્રોચેસ ન ખબર હોય, આજુબાજુ અહીંયા ફોટો જોઈ લેજો, સરખી રીતના જોઈ લેજો. બ્રોચેસ એટલે જેકેટ્સમાં કે શર્ટમાં ટી શર્ટમાં લગાડવા માટે પિન્સ આવે, જે અલગ અલગ રીતે હોય. જેન્ટ્સ માટે પણ આવે, લેડીઝ માટે પણ આવે. બટ મને બંને સેક્શનમાં ગમે જનરલી, યુનિવર્સલી, કે જે યુનિવર્સલી લોકો પહેરી શકે. મારી પાસે એક નવી છે, એ તમને બતાવીશ. મેં હમણાં જ લીધેલી છે રિસેન્ટલી, કાલે જ, આઈ થિંક કાલ સાંજે અમે લોકો શોપિંગમાં ગયા હતા, એ જ લીધેલી છે. અમુક વસ્તુ પણ નવી બતાવી છે અમુક. અને હા, રિવ્યૂ પણ આપવાનો છે આજે મેકબુકનો. આઈ થિંક માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, 6 મહિના. હા, આઈ થિંક 6 મંથ થઈ ગયા. એટલે હવે રિવ્યૂ આપવો જેન્યુઅન છે ને કોલ ઓફિસે જઈને જોઈએ મેળ આવે રિવ્યૂ આપવાનો ફોનમાં કે કેમેરામાં, તો આપીએ રિવ્યૂ. કેમ કે અત્યારે મારે વધારે હું બોલીશ તો તમને કંટાળો ચડશે. તો એના કરતાં હવે નીકળીએ નીચે ને તમને મળું હવે ડાયરેક્ટ રસ્તામાં, કાં પછી ડાયરેક્ટ ઓફિસે. સર સુતા છે અંદર, દરવાજો બંધ છે. મારે કામ કરવાનું છે અહીંયા. કોફી બનાવી લઈએ.
ઓફિસમાં હતો ત્યાં સુધી કંઈ બોલ્યો નહોતો, કારણ કે સર અંદર સૂતા હતા અને ડિસ્ટર્બ ન થાય એટલે હું કંઈ બોલતો હતો. અત્યારે ડાયરેક્ટ જવાનું છે આપણી કેમેરાવાળાને ત્યાં, કેમેરાને સામાન પાછો દેવા. રસ્તામાંથી કેમેરો લેશું. અત્યારે મારી પાસે કંઈ નથી, માઇક છે એ દેવા જાઉં છું. અને કોઈ જોવે ને પહેલાં કટ કરીએ. પાર્કિંગ બેસમેન્ટનો સીન. આપણે છીએ B2માં, નીચે જવાય છે B3માં, અને અહીંયા ટોટલ છે B3. B4 નથી, કારણ કે અમદાવાદ નથી, રાજકોટ છે. જઈએ સામાન દેવા. મને ખબર નહીં કહીશ, મને આ જોવાની મજા આવે. B2માંથી નીચે B3 દેખાય છે. નોસ્ટાલ્જિયા ગાઈસ. લિફ્ટમાં ઓલ્ડ મ્યુઝિક વાગે છે. સામાન દઈ દીધો, કેમેરો અને માઇક ને બધું. જઈએ હવે. હેલો ગાઈસ, વેલકમ બેક અગેન. પાછું સ્વાગત છે તમારું બ્લોગમાં. અત્યારે વિડીયો ખબર નહીં ઉલટો આવે છે કે સીધો આવે છે, મને ખબર નહીં. અત્યારે પહેલાં લંચ કરી લઈએ, પછી તમને આગળનું અપડેટ આપું, કારણ કે અત્યારે ભૂખ બહુ લાગી ગઈ છે. પહેલાં લંચ કરી લઈએ. તો હવે શાંતિથી લંચ કરી લઈએ. લંચ પછી મળીએ. લંચમાં છે આપણે ઓટ્સ, બનાના, ઓટ્સ, મિલ્ક, લિટલ બીટ ઓફ ડ્રાય ફ્રૂટ્સ, નથિંગ એલ્સ. કેમેરાનો રિવ્યૂ જોતાં કરી લઈએ કામ પહેલાં. અને આજે મૂવીની વાત થોડીક કરવી છે લંચ પછી. સિરીઝ ચાલુ હતી જોવાની, 2 એપિસોડ પતાવ્યા છે ને જવાનો ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો છે. આપણે આમાં મેકબુકમાં 2:37, 3 વાગે. મને શબ્દ યાદ નથી આવતા અત્યારે, થોડુંક કામમાં હોવું ને એટલે. પાણી છે, વોટર બોક્સ, પાણી છે, હેડફોન. એડિટિંગ માટે બેસ્ટ હેડફોન છે. એમાં ફ્રેન્ડે આપેલું સ્ટીકર એ લગાડેલું છે, ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસિડર. જો એ માણસ જોતો હોય તો સમજી જશે આ વિડીયો જોઈને કોણ આપ્યું છે. ને આજનું વાતાવરણ સરપ્રાઇઝિંગલી ગેસ કરો, મોન્સૂનમાં ફૂલ તડકો, ફૂલ ગરમીવાળો. ને અત્યારે તાપમાન મેં જોયું તો 37 ડિગ્રી છે ભાઈ. 37 સિરિયસલી, એટલી ગરમી. અને પવન આઈ થિંક નહીં હોય. કંઈ નથી, પવન પડી ગયો છે. અને એક આ વિન્ડો કોઈ દી એક હાથે બંધ નથી થઈ. એક હાથે કોઈથી બંધ થતી નથી આવડી આ વિન્ડો. અને જ્યારે થાય છે ત્યારે ખુલતી નથી પાછી ઘડીકમાં. જો તો અત્યારનો અપડેટ તો એ છે કે ચાર્જિંગમાં બધું કેમેરાને રાખી દીધું છે, 70-200 બધું લેન્સ છે. લાઇટ બંધ છે, લાઇટ કરી નાખું. એમ હાફ એન આવરમાં મારે નીકળવું છે. અને જો કન્ટિન્યુ વિડીયો ન સાંભળવો હોય મારો અને બાઇટ્સ જોયું હોય સિનેમેટિક તો એ જોઈ લ્યો. તો તમને હવે ડાયરેક્ટ ફેસ દેખાડી દઉં. ઘણા લોકો કહે છે ફેસ નથી દેખાડતા, બાંધેલા છે એટલે સારા નહીં લાગે. લાસ્ટલી ગાઈસ, આ બતાવતો તમને રહી મારું બ્રોચેસ. આ આવા કાડો
લગાડ્યું છે ને અંદર આઈ થિંક મારા જેકેટમાં જો એક હશે. યુનિકોર્ન ક્યુટી આ હું કે એની લગાડ્યા ગિફ્ટ છે. કોની માટે એ તો ન કહેવાય. Two hours later. આજે કોને લેટ થયું હે માનુસ? આજે કોને લેટ થયું ભાઈ? 5 વાગે પૂગવાનું હતું ને 5 થઈ ગયા. કોપીરાઈટ આવી જાય. શું પાસ ભાઈને પાસ નથી મળતો? સ્મિત એલા ભાઈ પાસ વગર એન્ટ્રી નથી. હવે તું ઇન્ટ્રોડક્શન દઈ દે. હવે બધાને ખબર વ્લોગમાં એક સાથીદાર હોય એટલે એ માનુસ જ હોય. હા તો એક એ પોતે હું છું. અત્યારે લાસ્ટ મારું છે શું કહેવાય ફેરવેલ કે ફ્રેશર? ફ્રેશર્સ પાસ આઉટ થઈ ગયા ભાઈ આપણે. આપણે તો ફેરવેલ થઈ જાય ને. આપણે ફેરવેલ છે આપણી માટે. આ એક સ્મિત જો એ બતાવવાનું ન હોય. ના ના એ લઈ જાય. સ્કેન કરી લે. પહેલા હું સ્કેન કરી લઉં. અંદર મુલાકાત કરી ગયો. આ વખતે બધાય ભાઈ એક્સપેક્ટેશન કરતા અલગ જ કપડાં બધાએ પહેર્યા. આ માણસ કોઈ દી આવી રીતના અમે નથી જોયો. આ માણસ કોઈ દી કલરમાં નથી જોયો. યાદ કરો આપણે વાં ગયા હતા ત્રંબા. ત્યારે કેવું પહેર્યું હતું? તો રાઈટ પેન્ટ હતું આવી રીતે ને ઉપર ઓલું ચેન વાળું હતું ખબર છે? મારું તો ભાઈ નોર્મલ જ છે. જે તો હવે હાલો પ્રસ્થાન કરીએ. અંદર જાય હાલો. આને આ છોકરી યાદ હશે તમને છેલ્લા વ્લોગમાં. દર વખતેની જેમ છેલ્લે ભાવ ખાવા આવી જાય. યાદ છે છેલ્લો નવરાત્રીનો વ્લોગ તે જ ઉતાર્યો તમારો? દિયા જલે જ્યાં જલે. અત્યાર સુધી જો બન્યા રહ્યા હો વ્લોગમાં અને સરસ કેવો હોય વ્લોગ, ગમ્યો હોય ન ગમ્યો હોય મને ખબર નથી, કહી દેજો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની વિનંતી. હું કોઈ દી કહેતો નથી પણ આજે કહું છું. આજે પણ આપણો લંચ રેડી છે. અત્યારે વાગ્યા છે 3. વ્લોગ એડિટમાં ટાઈમ નહોતો મળ્યો અને અત્યારે એડિટિંગ પત્યું છે એટલે અપલોડ કરવાનું વિચારીએ છીએ. દાવિન્ચીમાં એડિટ થતું હતું. કોઈ પણને પર્સનલી કોન્ટેક્ટ કરવો હોય તો ઇન્સ્ટા આઈડી ડીએમમાં નાખી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને અત્યારે એક નવી વસ્તુ એડ થઈ છે આપણા કલેક્શનમાં, ડાયરી. ખાસ વાત કંઈ નથી ડાયરીમાં, બ્લેક પેજીસવાળી ડાયરી છે. આનું અપડેટ તમને ઇન્સ્ટામાં મળી જશે એટલે ઇન્સ્ટા હેન્ડલ ફોલો કરી લેજો કરવું હોય તો.